The woods are lovely, dark, and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. અહીંયા રોબર્ટ ફ્રોસ્ટ માત્ર એટલું જ જણાવે છે કે માણસનું જીવન એ પ્રોમિસીસ વચનોથી ભરેલું છે. જ્યાં સુધી માણસ જીવે છે ને ત્યાં સુધી એણે આ તમામ વચનોનું પાલન કરવું જ પડે છે. ક્યારેક દુનિયા ભૂલીને તો ક્યારેક પોતાની જાતને ભૂલીને. બસ આ જ પંક્તિઓએ રોબર્ટ ફ્રોસ્ટને ઇતિહાસમાં અમર બનાવ્યા છે. આજે આપણે રોબર્ટ ફ્રોસ્ટની ડસ્ટ ઓફ સ્નો પોએમ લઈશું. રોબર્ટ ફ્રોસ્ટ આમ જોવા જઈએ તો હી ઇઝ અ નેચર લવર કાઇન્ડ ઓફ પોએટ, પણ એ હંમેશા થ્રુ નેચર અ વિન્ડો ટુ લાઈફ બતાવવાનું કામ કરે છે. આ પોએમમાં પણ કંઈક એવું જ એમણે લખ્યું છે. સેકન્ડરી થિંગ ઇઝ ધીસ, મોટાભાગના પોએટ્સ જે વસ્તુ કે જે બાબતોનો ઉલ્લેખ કરવાનું ટાળે ને, અહીંયા એવી જ બાબતોનો ઉલ્લેખ છે કે જેનો ઉલ્લેખ રોબર્ટ ફ્રોસ્ટે કર્યો છે. મોસ્ટ પ્રોબેબલી નો રાઇટર હેઝ સચ ગટ્સ ટુ રાઇટ ડાઉન લાઇક હિમ. જસ્ટ હેવ અ લુક. ધ વે અ ક્રો shook down on me the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had rued. Absolutely. કહેવા એક્ઝેક્ટલી કહેવા માંગે છે, એક જ સ્ટેન્ઝામાં આખી જ પોયમ પતી જાય છે. કહેવા શું માંગે છે અહીંયા રોબર્ટ ફ્રોસ્ટ? રોબર્ટ ફ્રોસ્ટ એકદમ ડિસઅપોઇન્ટિંગ દિવસમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે કોઈ પણ માણસ બહુ ડિસ્પેરવાળા, બહુ ડિસઅપોઇન્ટિંગ, બહુ ડિસ્ટર્બિંગ ડેમાંથી પસાર થાય ને, તો હંમેશા એક વસ્તુ માર્ક કરજો કે એકલા રહેવાનું વધારે પસંદ કરે. તો રોબર્ટ ફ્રોસ્ટ પણ અહીંયા કંઈક એકલા જ છે. બેઠા છે ક્યાં? એ બેઠા છે હેમલોક ટ્રીની નીચે. હી ઇઝ રાઇટ નાઉ અંડર ધ હેમલોક ટ્રી. વોટ ઇઝ ઇઝ હેમલોક ટ્રી? આપણે તો બહુ ઓછા જોયા છે હેમલોક ટ્રી. હેમલોક ટ્રી ઇઝ અ પોઈઝનસ પ્લાન્ટ. પોઈઝનસ ટ્રી, નોટ અ પ્લાન્ટ, પોઈઝનસ ટ્રી વિથ વ્હાઇટ ફ્લાવર્સ. હવે પોઈઝનસ ટ્રીનો ઉલ્લેખ કે પોઈઝનસ ટ્રીનું કન્સિડરેશન, there are a few poets who can do this, and I think only Robert Frost has these guts to reveal a hemlock tree in front all of us. Absolutely, I can tell you like this કે hemlock tree એ બેડ ઓમેન ગણવામાં આવે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ બેડ લક. આવી બેડ લકની વાતો પોયમમાં. એબ્સોલ્યુટલી આવા જ એક બેડ લક, જે પ્લાન્ટ પોઈઝનસ છે, જે ટ્રી પોઈઝનસ છે, આપણે હંમેશા એનાથી દૂર રહેવાનું વધારે પસંદ કરીએ. ત્યારે રોબર્ટ ફ્રોસ્ટ એને નેચરનો જ એક હિસ્સો ગણે છે, અ ટ્રુ નેચર લવર, એન્ડ હી ઇઝ જસ્ટ સિટિંગ અંડર દેટ ટ્રી. ચલો, એ ઝાડની નીચે બેઠા છે. હી ઇઝ કમ્પ્લીટલી ઇન ડિસ્પેર. હી ઇઝ કમ્પ્લીટલી ડિસઅપોઇન્ટેડ. બહુ જ દુઃખી છે. એ સખત સોરોફુલ છે. અને અચાનક જ થાય છે શું? તો અચાનક જ એક કાગડો, અગેન અ ક્રો ઇઝ કન્સિડર્ડ એઝ ઇલ ઓમેન, ઓર વી કેન સ્પીક અ ક્રો ઇઝ કન્સિડર્ડ એઝ બેડ લક. અચાનક જ ક્યાંકથી કાગડો ત્યાં ઉડીને એ હેમલોક ટ્રીની ડાળ પર, બ્રાન્ચ પર આવીને બેસે છે. એટ ધ ટાઈમ હેમલોક ટ્રી વોઝ કવર્ડ વિથ ફૂલ ઓફ સ્નો. અને એબ્સોલ્યુટલી જેવું એ કાગડાની, એ ક્રોની મૂવમેન્ટ ત્યાં થાય છે, થોડો ઘણો બરફની ડસ્ટ, થોડો ઘણો બરફ એક્ઝેક્ટલી કોની ઉપર પડે છે? રોબર્ટ ફ્રોસ્ટની ઉપર પડે છે. એબ્સોલ્યુટલી એ વૃક્ષ પર, એ હેમલોક ટ્રી પર પેલો ક્રો આવીને બેસે છે, અને ક્રોને કારણે ડસ્ટ ઓફ સ્નો પડે છે કોની ઉપર? તો પડે છે ભાઈ રોબર્ટ ફ્રોસ્ટની ઉપર. અહીંયા ડસ્ટનો મિનિંગ શું થાય છે? તો અહીંયા ડસ્ટનો મિનિંગ યાદ કરો. સવારનો ટાઈમ હોય અને મમ્મી આપણે આરામથી સોફા પર બેઠા હોય અને મમ્મી ત્યાં ડસ્ટિંગ કરવા આવી જાય. સખત ઇરિટેશન થાય છે, મમ્મી ના ખબર પડે. એબ્સોલ્યુટલી બસ ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ ડસ્ટ ઓવર હિયર. એબ્સોલ્યુટલી જેવો એ બરફ એની ઉપર પડે છે, જેવો એ બરફ રોબર્ટ ફ્રોસ્ટની ઉપર પડે છે, એબ્સોલ્યુટલી રોબર્ટ ફ્રોસ્ટનો જે ચહેરો કમ્પ્લીટલી સોરોફુલ હતું, અચાનક જ એમના ચહેરા પર એક સરસ મજાની બ્રોડ સ્માઇલ આવી જાય છે.
એબ્સોલ્યુટલી. તમે જુઓ, એક તો હેમલોક ટ્રી, જેને લોકો સારું ગણતા નથી બિકોઝ ઇટ ઇઝ પોઈઝનસ. એક કાગડો એક એવું પક્ષી છે કે ભલે પક્ષી હોવા છતાં કોઈને કાગડો લગભગ ગમતું નથી. તમે વિચારો, બંને દેટ બ્રિંગ બેડ લક. આમ જોવા જઈએ તો બોથ આર કન્સિડર્ડ એઝ બેડ લક. અ બેડ ઓમેન, બોથ આર કન્સિડર્ડ એઝ બેડ લક એન્ડ બેડ ઓમેન. પણ છતાં પણ બંનેની પોઝિટિવિટી અહીંયા બતાવવામાં આવી છે કે બંનેની મદદથી આજે રોબર્ટ ફ્રોસ્ટનો જે બગડી ગયેલો દિવસ હતો એ રોબર્ટ ફ્રોસ્ટનો બગડી ગયેલો દિવસ સુધરી ગયો છે. રોબર્ટ ફ્રોસ્ટ કહે છે કે આ એક ઘટનાને કારણે એવું બન્યું કે મારો આખો દિવસ જે ખરાબ ગયો હતો ને, બસ આ એક ઘટનાને કારણે, આ એક ઇન્સિડન્ટને કારણે મને બહુ મજા આવી ગઈ. મારો મૂડ બની ગયો. હવે મને એવું લાગે છે કે મારો બાકીનો દિવસ બહુ જ સારો જશે. ટૂંકમાં દુનિયા બહુ જ બધા વ્યક્તિઓને ઇલ ઓમેન ગણતી હોય છે, બેડ લક ગણતી હોય છે, સારા વ્યક્તિઓ ગણતી નથી હોતી. ઘણી બધી વખત એવું બની જાય કે એવાના સંપર્કમાં આવવાથી પણ આપણે ઘણો સારો દિવસ વિતાઈ શકીએ. લેટ્સ ડિસ્કસ સમ ગ્રામર ટોપિક ફર્સ્ટ. સૌથી પહેલાં આપણને એવું થાય કે સર અહીંયા રેમિંગ પેટર્ન કઈ છે. If you look at the poem, you will definitely come to know about that. The rhyming pattern here is AB, AB. You can ask me, sir, how come? I can show you that. Just look at the poem first. The very first line is ending with crow, and the third line is ending with snow. Second line is ending with me, and the fourth line is ending with tree. So crow, snow, me, tree. A, B, A, B. Just go for the second stanza. The very first line is ending with heart, and the third one is ending with part. Second one is ending with mood, and the third is with rude. Heart, part, mood, rude. A, B, A, B. Let's discuss some literary device even. The very first, the dust of snow. द डस्ट ऑफ स्नो में कौन सा लिटरली डिवाइस यूज किया गया है, कौन सी फिगर ऑफ स्पीच आ सकती है इसमें. द डस्ट ऑफ स्नो इज શોઈંગ ઓક્ઝેમોરોન. તમને એવું થશે કે સર આમાં ઓક્ઝેમોરોન કેવી રીતે છે. એબ્સોલ્યુટલી આઈ કેન ટેલ યુ ધીસ. ઓકે, ડસ્ટ ઇઝ ઓલવેઝ ડ્રાય, સ્નો ઇઝ ઓલવેઝ વેટ. It means two opposite ideas are shown here. Absolutely, two opposite ideas is equal to oxymoron. The second one is has given my heart a change of mood. Has given my heart is a change of mood is synecdoche. Why it is synecdoche? Here just concentrate upon the word heart. Heart is representing the poet himself. The heart word is representing the whole person here, and that person is Robert Frost. So when a word is representing a person, a whole person, it's synecdoche. Absolutely, પોયમમાં આટલું જ કામનું હતું. આઈ હોપ તમને ગમ્યું હશે. થેન્ક યુ. ગુડ બાય.